ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते रुद्राय। त्रिजोन् नमो हिरण्यबाहवे सेनान्ये दिशाञ्च पतये नमः। नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमः। नमः सस्पिञ्जराय त्विषीमते पथीनां पतये नमः। नमो बब्लुषाय विव्याधिनेन्नानां पतये नमः। नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमः। नमो भवस्य हेत्यै जगतां पतये नमः। नमो रुद्राय तताविने क्षेत्राणां पतये नमः। नमः सूताय हन्त्याय वनानां पतये नमः। नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमः। नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमः। नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमः। नम उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमः। नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः। नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमः। नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमः। नमः ककुभाय निषङ्गिणे स्तेनानां पतये नमः। नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमः। नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमः। नमो निचेरवे परिचराय अरण्यानां पतये नमः।
नमो निचेरवे परिचरायारण्यानां पतये नमः। भगवान नमस्सृकाविभ्यो जिगागुंसद्भ्यो मुष्णतां पतये नमः। नमस्सृकाविभ्यो जिगागुंसद्भ्यः नमस्सृकाविभ्यः जिघागुंसद्भ्यः मुष्णतां पतये नमः। એટલે ભગવાન હવે બધું ગુનેગારોના રૂપમાં રહેલો, એટલે ગુનેગારોનો દ્વેષ. આપણે હવે સપના જોતા હોઈએ તો સપનામાં બંને હોય ને. સપનાની અંદર માનું કે કોઈ વ્યક્તિ વેદાંતી છે, કોઈ વેદાંતીને તમે જુઓ છો અને વેદાંતી સ્તુતિ કરે રુદ્રમથી, બરાબર ને. સપના જગતની અંદર આ બધા જુઓ ગુનેગારો, વિવિધ પ્રકારના ચોરની બધી વાત કરી. સ્તેન અને તસ્કર એ દિવસના ચોરો. નમસ્સૃકાવિભ્ય, સૃકાવિભ્ય એટલે જે હાથમાં હથિયાર સાથે પોતાનું રક્ષણ કરવા માટે નીકળેલા છે તે, અને જેમને બીજાઓ જીગાગુમ સદ્ભ્ય, જેમને બીજાઓને મારી નાખવાની ઈચ્છા છે. શિકારીઓ પોતાના રક્ષણ માટે હથિયાર ખરું, પણ સાથે સાથે બીજાઓની હત્યા કરવાની ઈચ્છા, એટલે પશુઓ વગેરે. નમસ્સૃકાવિભ્ય જીગાગુમ સદ્ભ્ય. જીઘાંસા અમે કહ્યું હતું કાલે, એટલે હનન કરવાની ઈચ્છાને જીઘાંસા કહેવાય. ત્યાગવાની ઈચ્છાને જિહાસા કહેવાય. ભોગવવાની ઈચ્છા જે છે એને બુભુત્સા કહેવાય. બુભુક્ષ, અને ખાવાની ઈચ્છા છે બુભુક્ષા. મુક્તિની ઈચ્છા છે એને મુમુક્ષા. સ્પેશિયલ શબ્દો છે આ બધા, આખો ડેરિવેટિવ ઈચ્છા દર્શક પ્રત્યય બધા માંથી બનાવેલું બહુ સુંદર શબ્દો. જીગાગુમ સત એટલે જે એ વ્યક્તિ જેને બીજાઓનું હનન કરવાની ઈચ્છા છે, વ્યક્તિને જીગાંસત. અને જીગાંસદ્ભ્ય કારણ કે તો સમગ્ર જગતની વાત ચાલે છે. તો કેટલાય છે અહીંયા થાનમાં જ હશે, બીજાઓની હનન કરવાની ઈચ્છાવાળા કેટલાય હશે. એ જમાનામાં તો રાજાઓ હતા, શિકારીઓ. આ બધા એક એક ડિસ્ટ્રિક્ટની અંદર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટની બધા એ જમાનામાં કોઈ ડિસ્ટ્રિક્ટ જ્યારે બધા એ પ્રકારના રાજ્યો હતા, સરદારે બધું કામ કર્યું પહેલાં. બધા રાજાઓ શિકારના શોખીન. શિકાર એમનું લક્ષણ, રાજાઓનું લક્ષણ શિકારે જવું. શિકારે જાય, મોટો રસાલો લઈને જાય ને બધા હથિયારો લઈને જાય, બોલો. અને મારીને બધાને લાવીને પછી ઘર પેલા એમાં બધા ટીંગાડે ચારે બાજુ. એનીવે, પણ એવા રૂપમાં રહેલો પરમેશ્વર. એટલે મારું કહેવાનો આશય છે, સપનાની અંદર તમે જોતા હો કોઈ વ્યક્તિ કે રુદ્રમનું ચેન્ટિંગ કરે છે. ચેન્ટિંગ કરે છે એટલું નહીં, એને ખબર છે અર્થ, અને એ જોઈ રહ્યો છે સપના જગતની અંદર આવું હનન કરવાની ઈચ્છાવાળાને જુએ છે. સપનાની અંદર આવા પોતાનું રક્ષણ કરવાવાળા, સપનાની અંદર કોઈ ચોરને જુએ છે, તો એ જોઈને નમસ્કાર કરે છે. કોને નમસ્કાર કરે છે? તમને. હા, તમે ઈશ્વર છો ને. સપના જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, બનાવનાર તમે ચેતન વ્યક્તિ અને બનનાર પણ તમે, એવું જ છે. એટલે ખરેખર તમે જો બની ગયા હો, તમે હવે ચોર બની જાઓ. સપનાનું નિર્માણ કરતાં તમે ચોર બની ગયા, તો હવે સવારે જાગો ત્યારે કયા રૂપે જાગો? કશું જ નહીં. હા, એટલે દ્વેષ છોડી દો. આજે શિવરાત્રિના દિવસે એક પાણ લઈને જાઓ કે દ્વેષ નહીં, એક થોડીક મારામાં એક એક્સરે દ્રષ્ટિ હું ડેવલપ કરું. સ્થૂળ દ્રષ્ટિ નહીં, છીછરી દ્રષ્ટિ.
છીછરી દ્રષ્ટિ એટલે શું? બધા જે તે વ્યક્તિ માટે એક શબ્દ વાપરો એને છીછરી દ્રષ્ટિ કહેવાય. આમ કહું ને મગનભાઈ, આ તો કોઈ નથી એટલે કહેવાય મગનભાઈ. હું કહું મગનભાઈ, હું નામ દઉં મગનભાઈ, એક શબ્દ તમારા મોંમાંથી એક શબ્દ નીકળે, નકામો, ફલાણા, એ સારા, ફલાણા, સમજી? એની જોડે વાત જ ના કરશું. ડેન્જરસ. હા, વેદાંતના અભ્યાસ માટે આ એક એક શબ્દ બધા માટે ડેન્જરસ. કારણ કે એક શબ્દ એટલે તમારું એના વિશેનું જજમેન્ટ, એના વિશેનું જજમેન્ટ નકામો. શાસ્ત્ર ભણો છો બીજી બાજુ, ઈશાવાસ્યમિદમ સર્વમ, આ ક્યાં મેળ પડવાનો? ક્યાં મેળ પડવાનો? જે લોકો આ એક એક લાઈનના એક એક શબ્દના જજમેન્ટ, જગતના વિશેના એક એક શબ્દના જજમેન્ટથી મુક્ત નહીં થાય, એ લોકોએ વેદાંતનો અભ્યાસ છોડી દે તો સારું. નહીં કામ લાગે, નહીં કામ લાગે. કારણ કે સતત બરાડા પાડી બને શાસ્ત્ર કહે છે ઈશ્વર જ છે, ઈશ્વર જ છે, ઈશ્વર જ છે. ભણીએ ત્યારે આપણે રાખીએ હા ઈશ્વર ઈશ્વર ઈશ્વર, બહાર નીકળે પેલો લાલચું છે, પેલો આવો છે, પેલો લોભી છે. ખરેખર ન કામ લાગે. અને એના વિશે આ કહો ત્યારે તમારે તમારા વિષયનો પણ અભિપ્રાય આપી દીધો. હા, જો ઈશ્વર છે કહો તો તમારો સમાવેશ થઈ ગયો. તમારા વગર ઈશ્વર કેવી રીતે બને? હે, ઈશ્વર કહો એટલે જે કાંઈ છે ઈશ્વર છે, બરાબર? તો તમે શું? ઈશ્વર. હવે તમે બીજાને પાપી કહો તો તમે તમારી છતી કરી ઓળખાણ, અહંકાર, મતલબ જીવ. અને જીવપણું તો નડે છે. 3 અવસ્થાઓની અંદર જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં કઈ અવસ્થા તમને આનંદ આપે છે? જેમાં જીવપણાની સભાનતા છે તે, કે જીવપણાની સભાનતા જતી રહે છે તે? બસ. એટલે જીવનમાં જે ઈચ્છો છો એની સામે તમે જાતે જ કુહાડા મારો છો. આ થોડું કડક લાગશે આજે, પણ છૂટકો નથી. એક એક શબ્દના જજમેન્ટ આપવાના છોડી દો. આ એટલે આવું જ, આ એટલે આવું જ. હા, તમે જે જજમેન્ટ આપો છો એની પાછળ કારણ છે, એ તમને હું આપું. કારણ કેમ કે એનું એ પર્ટિક્યુલર કામ એવું છે. કોઈ કારણે પાપ કર્મ કર્યું, બરાબર છે, પણ એ પાપ કર્મ કર્યું માટે પાપી. અચ્છા, એણે પાપ કર્મ કર્યું તો એ પાપી, ચલો ફાઇન. તમે શું પાપ કર્મ નથી કરતા? તમે કયા પુણ્યશાળી છો? તમે કયા પુણ્યશાળી છો? સમજીએ, જુઠ્ઠો છે. તમે પોતે જ વિચારો. આ એક મહિનાનું, લાસ્ટ 1 મહિનાનું સર્વે કાઢ્યું, કેટલી જગ્યાએ જુઠ્ઠું બોલ્યા નક્કી કરી લેજો. હા, એટલે અન્યને સામે આરોપો કરો ત્યારે પોતાના પર વિચાર કરી લો જરા. બીજાઓને કહીએ કે આ તો હિંસા કરનારો છે, આવો કડવો છે, ફલાણો છે, ઠીકણો છે. આપણે કંઈક ઓછા નથી. ઓનેસ્ટલી કહું છું કે આવું સમજી તમારાથી બોલાય નહીં અમારા વિશે. બધા જ વ્યક્તિઓ, હું, તમે બધા જ પુણ્ય પાપનું મિશ્રણ છે. સારી ખરાબ વાસનાઓનું મિશ્રણ છે. સારી વાસના હોય તો મનુષ્ય દેહ આવે જ નહીં. સારી વાસનાઓની અભિવ્યક્તિ થાય પ્રિડોમિનન્ટલી એ તો દેવીઓની છે. એટલે હદ સુધી કે 16મા અધ્યાયની અંદર કહેવામાં આવ્યું કે જે દૈવી સંપત્તિ, ભગવાન કહે છે પહેલા 3 શ્લોકની અંદર દૈવી સંપત્તિની વાત કરી. એ દૈવી સંપત્તિ જે ધરાવે છે અને સમજો કે આ જીવનમાં કશું ના કરી શક્યું, પરંતુ એને દૈવી સંપત્તિ છે એનામાં, તો બીજો અવતાર તાત્કાલિક દેવનો જ થાય. વિચારો તમે. એનો અર્થ એવો થયો કે જો વાસનાઓ આપણી દૈવી હોય તો દેવદેહ આપણો યોની મળવાની જ છે. હવે મનુષ્ય યોની મળી છે તો પછી બધું ટોટલ બંને છે. તે બંને હોય તો તમે બીજાઓની કેમ ટીકા કરો છો? એટલે સામાન્ય રીતે સેજ શાસ્ત્રની દ્રષ્ટિ લાવો. શાસ્ત્રની દ્રષ્ટિ લાવનારાઓને જ કહેવાય. બહારના લોકોને શું કહેવાનું? એ તો કે અમને કોઈ રસ જ નથી, અમારી આગળ કશું કહેશો જ નહીં. તો એ તો ચાલો, એ તો ભગવાન એમની સાથે નિપટ છે, આપણે કંઈ જોવાનું નથી. પણ જેને શાસ્ત્રનું દર્શન પ્રાપ્ત કરવું છે એના માટે તો એક જ લાઈન છે વેદ પાસે. એક જ લાઈન. હું તમને આખા વેદથી માંડીને, સ્મૃતિ ગ્રંથોથી માંડીને, મહાભારત, ભાગવત,
ઇતિહાસ ગ્રંથો, રામાયણ બધાનો એક જ શબ્દ, એક જ લાઈનમાં તમને સાર આપી દો. એક જ લાઈન, જે કાંઈ છે બસ પતી. આમાં ક્યાં મોક્ષ આવે? તો શું તારે? જે કાંઈ છે ઈશ્વર, તો તું કોણ? હું ઈશ્વર. હવે તું જીવ છું તો તને બંધન છે, કે તું ઈશ્વર છું તો બંધન છે? જીવ પણ બંધન છે. અને જીવ પણ વાસ્તવિકતા છે નહીં. જીવ અને ઈશ્વર વચ્ચેનું અંતર કેવળ અજ્ઞાનનું અંતર છે. એ અજ્ઞાનનું અંતર પૂરું કરવા માટે તો મનુષ્ય પ્રયત્ન કરી રહ્યો છે. એને તો જિજ્ઞાસુ કહેવાય. કેટલું તમે વિચાર, આમાં કોણ ચેલેન્જ કરશે? તમારી અને ઈશ્વર વચ્ચેનું અંતર, એ તો આપણે વાત થઈ ચૂકી છે, અજ્ઞાનનું જ અંતર છે. અજ્ઞાનનું અંતર કેવળ જ્ઞાનથી પૂરું થાય. પ્રત્યેકને ઈશ્વર જ બનવું છે. બાય ધ વે તમને કહી દઉં, બધાને ઈશ્વર જ બનવું છે, નાસ્તિક કે આસ્તિક. શ્રીમૈનના સ્તોત્રમાં સ્પષ્ટપણે કહ્યું કે આસ્તિક હોય કે નાસ્તિક હોય, સર્વને ઈશ્વર જ બનવું છે. ઐશ્વર્ય ભાવ જોઈએ છે, જેમાં પૂરેપૂરું સલામતી હોય મને, જેમાં પૂરેપૂરું સુખ હોય, પૂરેપૂરી શાંતિ હોય. ઈશ્વરને તો હોવી જ જોઈએ ને. ઈશ્વર માથું પકડીને બેસી ના શકે. જો એ બેસે પછી હવે આ ભજવાનું છોડી દેવું પડે આપણે. ઈશ્વરને ભય લાગે તો પછી આપણે શું કરવા એની પાસે જવાનું? એટલે ઈશ્વર તો સલામતીનો અને શાંતિનો અને સુખનો સોર્સ હોવો જ જોઈએ. જે કાંઈ છે ઈશ્વર, તો પછી હું ઈશ્વર જ છું. તો પછી સલામતી, શાંતિ અને સુખ માટે મારે ફાંફા મારવાની જરૂર નથી. તો કેમ ફાંવરું છું? કારણ કે હું જીવ માનું છું મારી જાત. જીવ. આચાર્યએ નિર્વાણ ષટકમાં આટલું જ કહ્યું કે ભાઈ તારા મનમાંથી ખેરવી નાખ આટલું કે હું જીવ છું. બસ. મોક્ષ એટલે શું? હું જીવ છું એ પ્રકારનો એક ખ્યાલ તમારામાંથી ખેરવી નાખો. બસ આટલું, કશું કરવાનું નથી. એટલે મેં કહું કે પેલો 1 કપ કોફી અને 2 ટોસ્ટ. રિયલી ઓનેસ્ટલી કહું છું, આ વસ્તુ સમજાશે જ તમને કે બીજું કશું કરવાનું નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામે કહીને ભગવાને, આચાર્યએ, હું તો ભગવાન શંકરાચાર્ય જ કહું છું, ખરેખર શંકરાચાર્યજી ન હોત તો આ દર્શન કોણે આપ્યું હતા? બાપરે, વેદાંત, વેદનું દર્શન અતિ કઠિન લાગે છે. આચાર્યએ બધું સરળ કરી આપ્યું. સ્તોત્રો રચ્યા, આ રચ્યું, ભાષ્ય રચ્યું, પેલું કર્યું, અને પદયાત્રાઓ કરીને સનાતન ધર્મને. એની કહેવાનો આશય એ છે, એટલે વાસ્તવની અંદર એક શબ્દનું જજમેન્ટ આપવાનું છોડી દો. આજથી આ શિવરાત્રિના દિવસથી જીવ અને શિવ વચ્ચેનું અંતર કેવળ અજ્ઞાનનું છે. કારણ કે ચિદાનંદ રૂપ શિવ, અહમ શિવ, હું શિવ કહ્યો તો બધાને શિવ કહી દીધા. જો અન્યને જીવ કહ્યા તો તમે જીવ જ છો. અન્યને જીવ કહીને તમે તમારી જાતને શિવ નહીં કહી શકો. અન્યને ચિદાનંદ, તમારી જાતને ચિદાનંદ કહો ને અન્યને ચિદાનંદ ન કોઈ બની જ ના શકે. પોસિબલ જ નથી. તમે ચિદાનંદ કહ્યું એની સાથે બધાનો સમાવેશ થઈ જ ગયો. તો એ બધાનો સમાવેશ થઈ ગયો તો પછી બધા વિશેના બાકીના જજમેન્ટ, ચિદાનંદ સિવાયના જજમેન્ટ, એ બધા ખોટા જજમેન્ટ છે. ધેટ્સ ઇટ. ખોટા જજમેન્ટ છે. અને એ દિશા પકડેલી રાખો તો વેદાંત દર્શનથી જોજનો દૂર. મોર એન્ડ મોર જજમેન્ટ્સ ઇન યોર લાઈફ, more you are away from what you want in your life. તમારા જીવનમાં જે જોઈતું હોય તો જજમેન્ટલ બનવાનું છોડો. બસ. સુષુપ્તિમાં તમારા વિશે કોઈ જજમેન્ટ નથી. જેવા જાગ્યા નથી કે જજમેન્ટ શરૂ થયું નથી. બીજાઓનું તો કરો, બરાબર છે, તમારું પોતાનું જ હજુ તો સૂતો છે, ઊભોય નથી થયો, અને આંખ ખુલી અને કેટલા વાગ્યા? દિવસ ઉગ્યો. એ અહંકારનો ઉદય છે ત્યાં, અહમનો ઉદય. પણ એ અહમનો ઉદય, અહમ એ વાસ્તવની અંદર અજ્ઞાન અંતર્ગત છે. એટલે સીધો તાદાર. એટલે માટે અહમ ખરેખર બ્રહ્મ હોવા છતાંય અહમ જીવ. અને પછી બીજા વિશે અભિપ્રાય આવે નહીં. એટલે આ મારો કહેવાનો આશય એ છે કે હવે જે બધો ચર્ચા, હવે વિષય જે છે બધો આવો છે, શ્રુકાવિભ્ય જિગાગમ સદ્ય. અને માટે મેં કહ્યું હતું તમને, જે કાંઈ છે ઈશ્વર છે એ ખરેખર કદી કામ કરતું જ નથી. તમે વ્યક્તિગત રીતે, હા બરાબર છે, અનારૂપમાં રહેલો ઈશ્વર, અનારૂપમાં રહેલો ઈશ્વર, અનારૂપમાં રહેલો ઈશ્વર, અનારૂપમાં રહેલો ઈશ્વર, અનારૂપ, એવું વ્યક્તિગત રીતે જોવાનું શરૂ કરો ત્યારે ઈશ્વર દર્શન હવે એસિમ્યુલેટ થાય છે. જે કાંઈ છે ઈશ્વર છે, જે કાંઈ છે ઈશ્વર છે, તો ખાલી પોપટિયું જ્ઞાન છે. અને માટે એક એક્સરે દ્રષ્ટિ,
જેને દિવ્ય દ્રષ્ટિ પણ કહી શકો તમે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. જો શાસ્ત્ર કહેતું હોય તો ખરેખર મારે થોડી નજર અંદર કરીને જોવાની જરૂર છે. જે વ્યક્તિએ ખરાબ કામ કર્યું, અત્યારે ચર્ચા હું આગળ વધુ એ પહેલાં બીજી ચર્ચા કરવા માગું છું. જે કંઈ ખરાબ કામ કર્યું તે ખરાબ કામ કરવા પાછળ એણે એની પસંદગી જે છે એ ખોટી રીતે વાપરે. એ ખોટી પસંદગી વાપરી એને માટે કારણ છે. ખરાબ કર્મ પાછળ ખરાબ પસંદગી, લો, એક નિયમ, બરાબર ને? એક નિયમ કે ભાઈ તમને પસંદગી આપી છે એની સારી ધર્મને અંતર્ગત કે અધર્મને અંતર્ગત. હવે આ મનુષ્ય બનાવેલું છે કે આવું જ છે? કુદરતી છે, બરાબર, ઈશ્વરીય છે, નિયમ, ઈશ્વરનો નિયમ. ઈશ્વર પછી ખરાબ પસંદગી કરવા માટે પણ કારણ છે. ખરાબ પસંદગી કરવાનું કારણ છે કારણ કે દબાણ છે. પ્રેશર કુકર, પ્રેશર કુકર હોય છે, એક દબાણ હોય છે. એ દબાણ તમને સાચી પસંદગી કરવા જ ના દે. સાચી પસંદગી કરવાનું જ્ઞાન દરેકને હોવા છતાંય સાચી પસંદગી કેમ નથી કરતો? કારણ કે પેલું બીજું આ રાગદ્વેષનું દબાણ, ઈચ્છાઓનું દબાણ એટલું બધું છે કે હવે પૂરો કરે જ છૂટકો છે. એવા સંજોગોમાં ધર્મનો ભોગ આપોઆપ જ અપાય. તો રાગદ્વેષનું દબાણ હોય ત્યારે આ પ્રકારનો ભોગ અપાય. એ જે નિયમ છે એ મનુષ્યએ ભેગા થઈને બનાવેલો છે. ટ્રમ્પ સાહેબે બનાવ્યો છે નિયમ છે. કેવી રીતે કહો કે ઈશ્વરનો નિયમ છે? બધામાં જે પણ મનુષ્યને રાગદ્વેષ રહેલા છે, જે રાગદ્વેષ પૂરા થયા નથી અને એનું દબાણ છે, એ આપોઆપ જ એને આપવામાં આવેલી જે પસંદગી છે, પસંદગીની ક્ષમતા જે છે, ફ્રી વિલ છે, એ એનો દુરુપયોગ કરશે. આ નિયમ કોણે બનાવ્યો? મુક્તાત્મા કોણે બનાવ્યો? કહો. એ અલાસ્કામાં બેઠેલી વ્યક્તિ પાસે, એ પેલો નોર્થ સેન્ટિનલ આઇલેન્ડમાં બેઠેલો પેલો વ્યક્તિ, આદિવાસીઓ જેમને બહારની દુનિયાનો સંપર્ક કરવો નથી, એનામાંય છે. જે વસ્તુ સમષ્ટિમાં અભિવ્યક્ત થયેલી હોય એ આપોઆપ જ ઈશ્વર હોય. એટલે દિવ્ય દ્રષ્ટિ કે વાસ્તવમાં એક્સરે દ્રષ્ટિ એટલે આ કોઈનું ખરાબ કામ એને આધારે ઇમિડિયેટ જજમેન્ટ, નકામો, પાપી, ફલાણું. વિચાર કરો જરાક, સહેજ પાછા જા. બેકગ્રાઉન્ડ, મેં હમણાં 2-3-4 દિવસ પહેલાં એક મેડિટેશનની અંદર કહ્યું હતું, એક બેકગ્રાઉન્ડ હોય છે દરેકનું. દરેક વ્યક્તિ જે પ્રમાણે બોલે છે, જે પ્રમાણે વર્તે છે, એ વસ્તુ પાછળ એક બેકગ્રાઉન્ડ હોય છે, જેને સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડ કહો તો કહો. સાયકોલોજીકલ નિયમો કહો, સાયકોલોજી એટલે નિયમો. ને એમાં કોઈ બાકી નહીં. ચાઇનીઝ હોય, અમેરિકન હોય, ઇન્ડિયન હોય, જે પણ હોય એ આવી રીતે જ કરશે. એ દબાણ ઘટાડવા માટેના સાધનો એ પણ શાસ્ત્રે આપ્યા. રાગદ્વેષ ઘટાડવું છે, શાસ્ત્ર પણ નથી ઘટાડી શકતો તો આપોઆપ એને વશ થવાનો છે. એ નિયમ ખ્યાલ. એટલે એ તમે જ્યારે સાયકોલોજીકલ ઓર્ડરના રૂપમાં, નિયમના રૂપમાં જોતા થાવ તો પેલી વ્યક્તિની ખોટું કર્મ તો તમારા ધ્યાનમાં આવ્યું જ છે, પણ પેલું જજમેન્ટ નહીં તમે આપો. જજમેન્ટ નહીં આપો. વ્યક્તિના ખોટા કર્મની નોંધ નહીં લેવી એ મૂર્ખતા છે. સ્વામીજીએ કહ્યું બધું ઈશ્વર જ છે, એટલે હવે તો મને હવે કશું ખરાબ દેખાતું જ નથી. ના, એ તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. આ વસ્તુ યોગ્ય કર્મ છે, અયોગ્ય કર્મ છે, નક્કી થવું જોઈએ. પણ યોગ્ય કર્મ કર્યું માટે ધર્મિષ્ઠ જ છે એવું નક્કી ના રાખશો. આપણે પસ્તાઈએ છીએ ઘણી વાર. આપણે કોઈકને ધર્માત્મા કહીએ અને પછી સ્વામીજી મેં તો આને તો આવો ધાર્યો તો કે આવું ધાર્યું, આ તો સ્વામીજી, હા, પછી આગળ બિચારા શર્માએ બોલતા. એટલે વ્યક્તિનું કર્મ ગમે તે હોઈ શકે, સારું કે ખરાબ, એની પાછળની પસંદગી હોય, એ સારી કે ખરાબ, ધર્મને અનુરૂપ, અધર્મને એ નિયમ. ધર્મને અનુરૂપ કરવા માટે પણ પાછો નિયમ, કારણ કે ધર્મ એના માટે મહત્વનો છે. ધર્મનું મૂલ્ય સમજે છે, બધું નિયમ. અને કોગ્નિટિવ ઓર્ડર કહેવાય. આવું એને સમજ્યો છે કે ધર્મ જીવનમાં લાવીશ તો છેવટે જીવનમાં સંઘર્ષમાંથી મુક્ત થઈશ, આત્મસ્વીકાર થશે, પોતાનો સ્વીકાર કરશે વ્યક્તિ. ધર્મને અનુરૂપ વર્તન ન કરો
તો તમે તમારો તિરસ્કાર કરો. સવારે ઉઠવું છે ખાલી, આપણો ધર્મ એ આપણે નક્કી કરીએ ઉઠવું જોઈએ. હવે આ શિબિરમાંથી જઈને તમારે વહેલા ઉઠવું છે, બધા વહેલા ઉઠવાનું. કારણ કે આપણે અહીંયા લોકો આજે સવાર હતા ને પણ બધા એટલા બધા ફ્રેશ લાગતા હતા ને બધાએ આમ ચેન્ટિંગ કર્યું ને બધું પેલો અભિષેક કર્યો ને, એટલે આપણને અંદરથી કદાચ થાય ખરું કે આપણે વહેલા ઉઠીએ તો સારું. હા, આમ તો આપણે સાધક છીએ ને આમ ને તેમ ને ડાયું બધું. અને પછી એટલે ધર્મ મારે જે કરવું જોઈએ, બરાબર, સાધક તરીકે ધર્મ. સવાર ના ઉઠ્યા, કારણ કે ઉઠાય તો નહીં. રોજ 8 વાગે ઉઠતા હોય કેમ કે 5 વાગ્યાનો એલાર્મ મૂકીએ તો કે થોડું ઉઠી જવાય છે, એટલે 5 વાગે એલાર્મ વાગે એટલે ટપ દઈને બંધ કરે, વાંધો નહીં. 8 વાગે ઉઠે ત્યારે કોઈ દિવસ શાબાશી નહીં આપે પોતાને. હા, 8 વાગે ઉઠીને શાબાશી નહીં આપે કે એલાર્મ મૂક્યું તો છતાંય ના ઉઠ્યો, શાબાશ મુક્તાત્મા. તમે તમારી નજરમાંથી જ ઉતરી જાઓ, તમને બીજા કોણ ઉતારી પાડવાનું છે? આપણે આપણી નજરમાંથી જ ઉતરી. ધર્મનું પાલન ન કરો તો તમે તમારો સ્વીકાર નહીં કરી શકો. ધર્મનું મૂલ્ય છે દરેકને, અને જેનું મૂલ્ય હોય એ વસ્તુ આપણે જ આંબી ન શકીએ તો આપણે જ આપણી જાતનો તિરસ્કાર કરવાના છે. આવું છે. એટલે વાસ્તવની અંદર તમે તમને સાદું ઉદાહરણ આપ્યું. કંઈ પણ જીવનમાં જે કરવું જોઈએ એ ન કરી શકીએ. કરવું જોઈએ મતલબ એ મૂલ્ય છે. અન્ય પાસે અપેક્ષા રાખીએ છીએ પાછી એવી. હા, અન્ય કોઈ કહે કે હું તો સવારે વહેલો ઉઠી જાઉં છું ને આ બધું, તો આમ ન થાય કે સારું કહેવાય. હા, જોજો પછી ઈર્ષા જન્મે, કારણ કે આપણે નથી, એ જુદી વસ્તુ છે. પણ પહેલાં તો થાય ઈર્ષા ત્યારે જ જન્મે જ્યારે તમને એનું મૂલ્ય હોય તો, નહીં તો ના જન્મે. કોઈને ધન મળતું હોય ને મને ના મળ્યું હોય અને ઈર્ષા થતી હોય તો મને ધનનું મૂલ્ય છે પણ મળ્યું નથી, પહેલાં જ મળી ગયું, બસ આટલું જ. એટલે તમને ઈર્ષા જન્મે છે એ વસ્તુ જ બતાવે છે. કોઈ વ્યક્તિ કહે કે હું તો મને તો ઘરે એટલું સરસ છે ને, સ્વામી મારો દીકરો દીકરી બધા છે પરંતુ મને કોઈ ડિસ્ટર્બ કરતું નથી, મારા પુત્રવધુ મારી કાળજી લે છે, આમ છે તેમ છે, હું તો મારો અભ્યાસ ઘરે જ કરી શકું છું, મને તો આશ્રમમાં આવવાની કંઈ ચિંતા નથી, આમ તેમ. બરાબર છે. આપણને થાય કે કેવું સરસ છે, બરાબર ને? આવું થાય તો ખરું જ ને આપણને. પછી આપણને એવું જો ના હોય તો પછી કદાચ ઈર્ષા આવે કે આપણે આવું ભગવાન આપણને આપે જ સારું પણ નથી આપે. એટલે એ બતાવે છે કે મૂલ્ય છે વસ્તુનું. ધર્મનું મૂલ્ય પ્રત્યેક લઈને જ જન્મ્યો છે, કશું નહીં કરી શકો. અહિંસાનું મૂલ્ય લઈને જ જન્મેલા છો, સત્યનું મૂલ્ય લઈને જ જન્મેલા છો. ક્રિમિનલ પણ ઈચ્છે છે. ક્રિમિનલ એવા માણસોને રાખે કે જે એને વફાદાર હોય, બધું એ તો. ઇન શોર્ટ, એટલે આ પ્રકારે ધર્મનું પાલન નહીં કરવું, બરાબર છે, ધર્મનું મૂલ્ય છે ને ધર્મનું પાલન નથી કરી શકતો કારણ કે રાગદ્વેષનું દબાણ છે. ત્યારે વાસ્તવમાં પસંદગી રાગદ્વેષ તરફ જાય, ખોટી પસંદગી કહીએ એને, એના કારણે ખોટું કર્મ થાય. આ બધું નિયમ કોણે બનાવ્યો? કોઈ નહીં, કોઈ કાળા માથાનું માનવી નહીં, બસ આટલું. માટે કોઈનું ખરાબ કામ તમે જોયું, જુઓ જ, અહીંયા તમે જુઓ. શિબિરમાં ખાસ ભેગા થયા એના શિબિરનો એક હેતુ તમને કહી દેવા માગું છું. ભલે આ ચર્ચા આમ પ્રકારની હોય, શિબિરનો હેતુ જ આ છે કે તમે તમારા અહંકારનો જરા વિકાસ કરો. ઘરની અંદર રહો ને ત્યારે એક 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 સંકુચિત દ્રષ્ટિ, હું અને મારા, બસ હું અને મારા. અહીંયા મારાઓમાં બીજાઓનો સમાવેશ કરવાનો. હું તો ખરો પણ મારાની અંદર બીજાઓનો સમાવેશ. એટલે શિબિરમાં સમૂહ જીવન, ગાંધીજી હંમેશા કહેતા સમૂહ જીવન. ગાંધીજી શબ્દ કેટલાકને નથી ગમતો, એની વ્યક્તિ નથી ગમતા, પરંતુ એમણે શીખવેલું સમૂહ જીવન જીવો. આશ્રમની અંદર સમૂહ જીવન, એવી રીતે આ શિબિરોમાં સમૂહ જીવન. આપણો અહંકારનો થોડો વિસ્તાર થાય, રાગદ્વેષ થોડા ઘટાડીએ બીજા એની, ચાલો એ તો જે કરવું હોય. પરંતુ મારો કહેવાનો આશય છે, એટલે આ એક અમારે ચર્ચા કરવી જ, એટલા માટે મેં ક્લાસ રાખ્યો છે આજે, કે એક શબ્દ જગતનું કશી પણ વસ્તુમાં એક શબ્દનો અભિપ્રાય છોડી દો, બસ એક શબ્દ. સમજી, પણ તમે અમારા વિશે અભિપ્રાય જ આપો છો ને કે અમે બધા આવા છીએ કે નથી રાખતા હો, એવું નથી કહેતો. તમે બધા સાધકો છો, તમે જીવનમાં જે ઈચ્છો છો જો એ મેળવવું હોય તો આ તમારે કરવું પડશે. અન્ય વિષયનો અભિપ્રાય, અન્ય વિષયનો ધારણા, અન્ય વિષયનો નિર્ણય એ પહેલાં તમારા વિષયનો નિર્ણય રહેલો જ છે. એમાં કશું નહીં કરી શકો. તમારા વિષયના નિર્ણય સિવાય અન્ય વિશે તમે નિર્ણય કરી જ ન શકો. એટલા માટે બુદ્ધિમાનો હંમેશા બુદ્ધિમાનોને શોધે
અને જેવી પોતાની દૃષ્ટિ, આપણે મારી જાતને શરીરથી જ મૂલાવતો હોઉં, શરીર સ્વાસ્થ્ય, શરીર સૌષ્ઠવની રીતે મૂલાવતો હોઉં, બીજાઓને પણ એ રીતે જ મૂલવું. હું મારી જાતને બુદ્ધિથી મૂલાવતો હોઉં, જ્ઞાનથી મૂલાવતો હોઉં, તો પછી કોઈ પ્રસંગોની અંદર કોઈ જ્ઞાની, મતલબ કે કોઈ નોલેજેબલ પર્સન હોય એની સાથે જ રિલેટ કરવાનો પ્રયત્ન કરો. તમે જોજો, એને કોઈ વ્યક્તિ આવી બધી ચર્ચા કરે ને કે હું તો આ પેન્ટ લઈ આવ્યો ને આવું શર્ટ લઈ આવ્યો ને આવું ને આમ ને તેમ, એને રસ નહીં પડે. તમે જોજો, આપોઆપ જ બીજે રિલેટ કરશે. એટલે આપણે આપણી જાતને જે રીતે મૂલવીએ એ રીતે જગતને મૂલવીએ, અને આપણે આપણી જાતને ન મૂલવીએ ત્યારે મોક્ષની સ્થિતિ કહેવાય. મોક્ષનો અનુભવ છે જેમાં આપણે આપણી જાતને મૂલવતા નથી, કોઈ નિર્ણય નથી. જ્ઞાનથી બાકીના બધા નિર્ણયો, જે નિર્વાણ ષટકમમાં કહ્યું તે આ જ છે. જ્ઞાનથી વાસ્તવની અંદર પોતાના વિશેના બધા જ નિર્ણયોને ડ્રોપ કરવા, કારણ કે એકે સાચા છે નહીં, કારણ કે બધા અજ્ઞાનમાંથી જન્મેલા છે. અને માટે હું મન છું, હું બુદ્ધિ છું, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે. આ નકારવાનો એ હેતુ એ છે કે આમ તો ખરેખર આ વસ્તુ એવી છે કે તમે કોણ છે એનું જ્ઞાન આપવાને બદલે આચાર્યએ તમે કોણ નથી એ પહેલાં બોલે છે. હું તમને કહું કે આ ટેબલ શું છે, તમે કહો કે આ ટેબલ તો છે ને માઇક્રોફોન નથી, ટેબલ ભજીયા નથી, ટેબલ ફલાણું નથી, તો પછી મને ગુસ્સો ચડે ને કે હું તમને પૂછું ટેબલ શું છે, તો તમે શું નથી એની કેમ વાત કરો છો? કારણ કે વાસ્તવની અંદર જે નથી, જે વસ્તુ હું નથી એ હું મારી જાતને માનીને બેઠો છું ને એનો નિર્ણય કાઢી લઈએ તો પછી વાસ્તવમાં હું તો ચિદાનંદ છું જ, પ્રકાશિત રહું છું, સ્વયં પ્રકાશ છું જ. એના ઉપર આ ખોટો અધ્યારોપ થઈ ગયો છે જ્ઞાનને કારણે, એ આપોઆપ જ વસ્તુ સ્પષ્ટ થઈ જાય. એટલે નમઃસૃકાવેભ્યઃ જિગાગુમ સદ્ભ્યઃ મુષ્ણતામ પતયે નમઃ. હા, હવે આગળ વધે તો સારું. એટલે મુષ્ણતામ, આ ભેલાણ કરી જનારા જે છે બધા, એમના પતિ અર્થાત એમનું પણ રક્ષણ કરનારા, એના રૂપમાં રહેલા અને એમનું રક્ષણ કરનારા બંનેને નમસ્કાર. એનીવે, એટલે એનો અર્થ એવો થયો કે આમ તમે હવે એનો અર્થ એવો થઈ ગયો કે દંડ જેને કરાય છે, દંડ જેને કરવામાં આવે છે એ ઈશ્વર છે, દંડ કરનારો ઈશ્વર છે. એવું જ થયું ને. કોને દંડ થઈ રહ્યો છે? સ્વામીજી આવું કરે એને કોણ છે? ઈશ્વર છે. એટલે દંડ કરનારો એ છે અને દંડ જેને કરાઈ રહ્યો છે એ પણ એ છે. આવું તમે કહેતા રહો. સમજો, કલ્પના કરો કે હું આવું કહું છું કે રક્ષણ કરનારો પણ એ છે, રક્ષણ જેનું થઈ રહ્યું છે એ પણ એ છે. દંડ જેને કરાય છે, દંડ કરનારો દંડક પણ એ છે, દંડ જેને કરાઈ રહ્યો છે, દંડ જેને અપાઈ રહ્યો છે એ પણ એ છે. આવું કહું તો હવે પછી એમાં અહમ ક્યાં આવ્યો? રહ્યો નહીં. અહંકાર ડ્રોપ થઈ ગયો. બરાબર ને? અહંકાર ડ્રોપ થઈ ગયો. નહીં તો સામાન્ય રીતે શું હોય કે એ તો દંડ કરનારો છે અને જેને દંડ થયો છે એનાથી જુદા છે નેચરલી. આપણે તો એવું જ માનીએ. તો એ વસ્તુ રહેતી જ નહીં, તો પછી ઈશ્વરની વાત આવતી જ નથી. જો કાંઈ પણ ઈશ્વરથી ભિન્ન હોય, બરાબર છે, જેને દંડ થયો છે ઈશ્વરથી ભિન્ન હોય તો પછી ઈશ્વર નથી. બરાબર ને? એ જીવત થઈ ગયો. દંડ જેને કરાઈ રહ્યો છે તે અને દંડ જેને અપાઈ રહ્યો છે બંને ઈશ્વર જ છે. બરાબર છે? તમે સપનાની અંદર વાસ્તવમાં એવું વિચારો કે દંડ કરનારો અને દંડ જેને થઈ રહ્યો છે એ બંને વાસ્તવમાં કોણ છે? તમે જ છો, ઈશ્વર. સપન જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાનકાર. એટલે એવી રીતે વાસ્તવની અંદર આપણા અહંકારને આ રીતે થોડો ડાયલેટ કરી દેવો. ડાયલેટ એટલે ખબર ને, આમ થોડો શું જાણે કહેવાય, થોડો મંદ હલકો. હા, આ સારો શબ્દ છે. ડાયલેટ એટલે હલકો કરી દેવો. આપણા અહંકારને હલકો કરી દેવો. ઓછામાં ઓછા જજમેન્ટ આપવા. અને આ રીતે કે ભાઈ આ રક્ષણ કરનારો અને રક્ષણનો વિષય ને વિષય બંને એક છે. દંડ કરનારો અને દંડનો વિષય બંને એક જ છે. એ ઈશ્વર જ છે. જો ઈશ્વર છે બોલો તો તમે અહમની તો વાત રહી જ નહીં. એમાં અહમની તો વાત રહી જ નહીં ને. એટલે અહંકાર આપોઆપ જ ડાયલેટ થઈ જાય.
એટલે મારી દ્રષ્ટિએ કદાચ તમે મને કહો સમજી તમને રુદ્રમાં સૌથી વધારે શું ગમે? મને આ સેક્શન બહુ જ ગમે છે, કારણ કે આ વસ્તુ અહીંયા આ અત્યારે સેક્શન ચાલે છે ને એ વસ્તુમાં આપણને ઈશ્વર દર્શન થતા નથી. આ બધા ચોરો ને ફલાણા ને ઢીકણા ને હજુ આગળ આવે છે ચર્ચા બીજી, કે આપણને થાય કે અમાવાળી ક્યાં જોવાનું, આપણને એવું થાય છે. એટલે એમાં જોતા થઈએ તો ઈડરિયો ગઢ આપણે જીતી જઈએ. એટલે આ સેક્શન શ્રેષ્ઠ સેક્શન છે. એટલે ક્રિમિનલ વ્યક્તિ પણ જ્યારે કહે કે હું ઈશ્વર છું, એવું થયું ને, કારણ કે જે કંઈ છે ઈશ્વર છે, હું પણ ઈશ્વર છું અને મને દંડ આપનારો ઈશ્વર છે, પછી એ ક્રિમિનલ રહેતો નથી. જો ક્રિમિનલ કહે કે મને દંડ અપાઈ રહેલો હું તો ઈશ્વર જ છું અને એ પણ ઈશ્વર છે, આપનારો ઈશ્વર છે, તો હવે એ ક્રિમિનલ રહેતો જ નથી. એ વાસ્તવની અંદર હંમેશા ક્રિમિનલ વ્યક્તિ, ગુનેગાર વ્યક્તિ કોણ હોય? જેનો અહંકાર ઘવાયો છે. હા, અહંકાર ઘવાયો છે કોઈ કારણસર, કે એના રાગદ્વેષ પૂરા નથી થયા, અને જેને ક્રોધ ચડેલો છે, ક્રોધ ચડે છે, અને એ રીતે એનો દ્વેષ અત્યારે અત્યંત પ્રબળ બનેલો છે. દ્વેષ પ્રબળ બન્યો છે, દ્વેષનું દબાણ બહુ છે. એવા સંજોગોમાં એ પછી ધર્મનું પાલન વગેરે ન કરે, અને એ વ્યક્તિ વાસ્તવમાં અહંકાર જે છે એ રીતે. પણ જો એ ક્રિમિનલ વ્યક્તિ આવું કહે કે હું ઈશ્વર છું, તો જરૂર હવે એ ક્રિમિનલ રહ્યો નથી. એટલા માટે ભગવાને કહ્યું અપિચેત સર્વ પાપેભ્ય પાપકૃત્તમ. કોઈક આવો પાપ, મહાન પાપ જેણે કરેલા હોય એ પણ વાસ્તવ મારી રીતે મારું શરણે આવી ગયો, આ રીતે જે કાંઈ છે ઈશ્વર છે એવું કહેનારો, તો હવે સર્વ પાપમાંથી હું એને મુક્ત કરી દઉં છું. એની એટલે આ રીતે અહીંયા આ સેક્શનને જોવો જોઈએ. નમો શ્રીમદ્ભ્યો નક્તંચરદ્ભ્યઃ પ્રકૃતાનાં પતયે નમઃ. હવે આ જે મંત્ર છે ને એમાં અને પછીના મંત્રોમાં પણ તમે જુઓ તો એક પ્રથમ બે શબ્દો જે છે ને નક્તંચરદ્ભ્યઃ અને અસીમદ્ભ્યઃ, એમાં વિશેષણ વિશેષ્ય ભાવ છે. અને પછી પાછું પ્રકૃતાનામ પતયે નમઃ પાછું ત્રીજો શબ્દ. એટલે વાસ્તવની અંદર અસીમદ્ભ્યઃ એટલે જે હાથમાં ચપ્પુ લઈને ફરે છે, નહીં ચોરી કરવાવાળા લોકો ઘણીવાર લૂંટવા માટે ચપ્પુ બતાવે, અને અસીમત કેવું જોઈએ. અસી એટલે તલવાર, આમ તો અસીમત તલવાર ધરાવનાર, શ્રીમત શ્રી ધરાવનાર, અસી ધરાવનાર. પણ આપણે તલવારને બદલે તલવાર લઈને ખુલ્લા ફરનારા બહુ ઓછા હોય, ક્યારેક હુલ્લડોમાં ક્યારેક, પણ સામાન્ય રીતે હું તો વાત કરું છું, ચપ્પુ લઈને ફરનારા બહુ લોકો હોય છે લૂંટવા માટે. એ તમને બહુ જોવા મળશે. બહુ એટલે તમે શું કહેવા માગો છો? એટલે પણ એવા તલવારની સરખામણીમાં વધારે, એમ એવું કહેવાનો મારો આશય છે. અસીમદ્ભ્યઃ. અને કેવા પાછા વિશેષણ મેં કહ્યું તમને, નક્તંચરદ્ભ્યઃ. નક્તમ એટલે રાત્રે, નક્તંચર એટલે જે રાત્રે ફરનારા. હા, એટલે આ લોકો બધા ટીવી શો, અરે પેલો શું પેલા શો જોઈને નીકળતા હોય છે ને થિયેટરોમાંથી ને એવી રીતે, કે બિચારા રેલવે સ્ટેશન પર ઉતર્યા હોય, નહીં ઉતર્યા, રાત્રે જાય, ચપ્પુ બતાવીને લઈ લે, એના રૂપમાં રહેલો. બોલો, નક્તંચરદ્ભ્યઃ અસીમદ્ભ્યઃ. હવે કોઈનું મોડું નથી ચડતું, હવે સ્વામીની આગળ આપણે ખોટું નાક નથી ચડાવવું. હા, કે બન્યો જ નથી ઈશ્વર, આવો છે જ નહીં, દેખાવ બધો આવો. એ ચોરનો દેહ પંચમહાભૂતો, ચાલો હવે આ થ્રેડ બેર એનાલિસિસ. એ ચોરનો દેહ પંચમહાભૂતો ચોર છે ના સમજીએ એ તો પછી અંદર એનું સૂક્ષ્મ શરીર તમે ઉત્પન્ન કર્યું છે કશું ના. સૂક્ષ્મ શરીર એટલે સૂક્ષ્મ મહાભૂતો. તો સ્થૂળ મહાભૂતો જે છે એ સ્થૂળ મહાભૂતો સૂક્ષ્મ મહાભૂતો વગર તો આવે જ નહીં. તો સૂક્ષ્મ મહાભૂતોમાં બનેલું સૂક્ષ્મ શરીર એટલે કે એનું અંતઃકરણ, એની ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, એના પ્રાણ, આ બધું પરમાત્મા. બોલો, અને એની પાછળ રહેલો પેલો ચેતન, ના સમજી પેલું કારણ શરીર એ પરમાત્મા.
કારણ કે એ તો વાસ્તવમાં અનાદિત છે, પરમાત્માથી અભિન્ન જ છે. પરમાત્માને કારણ તો કારણ શરીરનું અસ્તિત્વ છે. ચાલો, એટલે વાસ્તવની અંદર કારણ શરીર એટલે તો મિથ્યા કહે છે. ચાલો, એટલે કારણ શરીર જેમાં વાસનાઓ પડેલી છે, બધી જૂના અનુભવોની ને બધા કર્મોને બધું એ પણ ઈશ્વર. તો અને પછી એની પાછળ રહેલો પેલો ચેતન એ પણ. તો હવે ક્યાં અને ક્યાં તમે ક્યાં હા જીવ બતાવો સાચું. જીવ એ પોતાને જીવ કહે છે, જુદી વસ્તુ છે. પરમાત્મા પોતાને જીવ કહે છે ને. પરંતુ તમારી નજરમાં જે વેદાંતી છો એની નજરની અંદર આવું જ્યારે એનાલિસિસ કરે તો ક્યાં જીવ નીકળે છે? પેલો ચોર ક્યાં નીકળે છે? મને કહો, ક્યાં નીકળે છે? નીકળતો નથી. હા સ્વામીજી, પણ હવે અત્યારે તો એમને જવા દો, પછી અમે તમારે ખ્યાલ લઈએ છીએ તો પછી લેજો. પણ નીકળે છે ક્યાં? એટલે ખેલ ચાલે છે આવું બધું. સમજી ગયા તમે? નક્તંચરભ્ય અસીમદભ્ય નમઃ. આનો અર્થ એવો નહીં કે કાલ સવારે ઉઠીને પેલા ચપ્પુ લઈને આવે તો કે લે હું તો તને આપી દઉં છું બધું, અને સાથે સાથે શિબિરમાંથી જ આવ્યો છું હમણાં, અને મને કહ્યું છે કે તારા રૂપમાં શિવ રહેલો છે. આ ધંધો ના કરશો. આ ધંધો મૂર્ખામીનો ધંધો છે. સાયલન્ટલી તમે અંદરથી તમારો દ્વેષ ભાવ. કેટલાક લોકો હોય છે ગયું ભગવાને કદાચ ભગવાન જ આ રૂપમાં અહીં લૂંટી ગયો બોલે તો બોલતા હોય છે ખરા. ઘણી વાર બોલતા હોય છે ખરા લોકો. કેટલું સમજતા હોઈએ છીએ આપણે ખબર નથી. એટલે આપણા મનની અંદર આ ભાવ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ સમગ્ર જગતને આચ્છાદિત કરો, એ આપણો મનનો ભાવ છે. બહાર નહીં બોલવાનું આવું. કાલે સવાર ઉઠીને પછી જઈએ ને આપણે પુત્રવધૂને કહીએ કે આમ તો તું મને બહુ હેરાન કરું છું, પણ શિવ તારા રૂપમાં જ રહેલો છે. આવું આ ધંધો ના કરશો. હા ભાઈ, હાથે કરીને તકલીફો વોરશો. એટલે તકલીફો છે આપણને, પરંતુ પછી વધશે ત્યારે થશે કે આ શિબિર ભરવી જ નકામી, તેના કરતાં તો હું ઘરે સારી હતી એવું થશે પછી. હા, એટલે મનની અંદર, કારણ કે પેલો જે દ્વેષ છે ને તમને કોઈ ખાશે કોઈ કારણ વગર. એ દ્વેષની પાછળનું સાચું કોઈ કારણ જ નથી. કોઈ એક સાચું કારણ હોય દ્વેષનું તો બતાવો તમને. જેના માટે દ્વેષ જન્મે છે, હું તમને હજારો કારણ આપું કે દ્વેષ સાચો નથી. તમને જેના માટે દ્વેષ જન્મ્યો એ જ વ્યક્તિને બીજાઓ ચાહે છે. દાખલા તરીકે આ પુત્રવધૂની વાત કરું, આ તો એક્ઝામ્પલ આપું છું, કોઈ પોતાના પર લેશો નહીં. એક એક્ઝામ્પલ છે. સોસાયટીમાં બધું હોય જ છે સમાજમાં. આમાં શું મોટી વસ્તુ છે? કોઈ ઢાંકીને રાખે, કોઈ ઢાંકીને ન રાખે, એટલું જ છે. બધાના ઘરે ઘરે સ્વામીજી ઘરે ઘરે પેલું શું માટીના ચૂલા છે જ. એટલે જે પુત્રવધૂને આપણે તિરસ્કાર કરીએ છીએ, સાસુ સસરા કે જે પણ, એ જ પુત્રવધુ એ વ્યક્તિ તો એ જ છે ને, એના જ ઘરના એના પેરેન્ટ્સ અરે બાપરે રોજ ફોન કરે, શું થયું આજ, કશું થાય તો કહેજે, હા અમે આવી જઈશું. ભાઈએ ફોન કરે. આ તો ખાલી કહું છું તમને. એમના માટે તો જાણે પ્રાણ પ્રિય. એટલે સાચું કોણ એની અંદર? વ્યક્તિ તો એક જ છે. એક જણને રાગ, બીજાને દ્વેષ. સાચું કોણ? એનો અર્થ એવો થયો કે આપણે અધ્યારોપ કરેલો છે. આને જીવ પણ કહેવાય. રાગ દ્વેષ એટલે કે આપણો અધ્યારોપ. બહાર જગતની અંદર એક વ્યક્તિ, અને વ્યક્તિ જેવી છે એવી જોવા જાઓ, હમણાં આપણે કર્યું તો ઈશ્વર જ નીકળે છે. બરાબર ને? અને એ દૃષ્ટિએ ઈશ્વર પર તમે આરોપ કરો ને આવી રીતે તમારો પોતાનો, તો પછી સુખના દિવસો ના રહે. ઈશ્વરને ઈશ્વરના રૂપમાં જુઓ જેટલા. અને તમે પણ સ્વામીજી અમને ક્યાં એવું દેખાતું? જુઓ છો તમે. અને એટલા માટે તમે અમુક જગ્યાએ જાઓ છો ને તો તમે કમ્ફર્ટેબલ થઈ જાઓ છો. આ જગતમાં, આ જગતની અંદર તમે કમ્ફર્ટેબલ બની જાઓ છો. હમણાં પરમ દિવસ ગઈકાલે ગયા હતા, ક્યાં ગઈકાલે ગયા હતા આપણે? હા, ગૌશાળા. સ્વામીજી આ કેવી સરસ જગ્યા છે. પેલું ચાલવા નીકળ્યા ને પેલા ખેતરમાં લઈ ગયા આપણને, રાજુભાઈ ખેતરમાં લઈ ગયા. એ આ જગતનો જ ભાગ છે. તો હા કેટલું સરસ છે સ્વામી. કારણ કે કોઈ રાગદ્વેષ નહીં. જેવું છે પેલું ઘાસ આડું આડું ઉગેલું ને એવું જ હતું ને બધું. રસ્તા બધા ખાબડ ખૂબડ, પણ તોય સંભાવ જેવું છે એવું જોયું. કોઈ અધ્યારોપ ન કર્યો, કોઈ રાગદ્વેષ ના આવ્યા, તો આનંદ જ છે. એટલા માટે લોકો કહે છે અમે કુદરતના ખોળે જઈએ છીએ. એમ કે કુદરતના ખોળે એટલે સૂર્યાસ્તના દર્શન કરે, કે પછી કોઈ પહાડ પાસે જાય, કોઈ નદી કિનારો જુએ, કે કોઈ સમુદ્રના કિનારે જાય.
હે કોઈ આવી રીતે જંગલમાં જાય, સ્વામી કેવું સરસ છે આ બધું જગત, કેવું સરસ છે, પછી ઘેર આવે, પાછું ચાલે, પાછું જંગલમાં જાય. એ જંગલમાં એટલે બીજું નહીં, પણ એટલે એ રીતે જાય આ ફરવા માટે, સારું લાગે. કેમ? વ્યક્તિ તમે જ છો, એક જગ્યાએ કમ્ફર્ટેબલ બનો છો, એક જગ્યાએ નથી બનતા. એની માટે જગત જવાબદાર છે કે તમે જવાબદાર છો? નક્કી કરજો. આપણે જ જવાબદાર છે. જેવા ઘરે આવ્યા ત્યાં પંચમહાભૂતો હતું, અહીંયા પંચમહાભૂતો જ છે. ઘરની દિવાલો પંચમહાભૂતો, ઘરમાં રહેલી વ્યક્તિઓ પંચમહાભૂતો, સ્થૂળ સૂક્ષ્મ બધું. કારણ શરીર તો કોઈએ ઉત્પન્ન કર્યું જ નથી. કારણ શરીર માટે તો કોઈ જવાબદાર જ નથી. કારણ શરીર માટે કોઈ જવાબદાર નથી. અજ્ઞાન માટે કોઈ જવાબદાર જ નથી. કોણ જવાબદાર? લો, અજ્ઞાન માટે કોઈ જવાબદાર. અજ્ઞાન નિવૃત્ત કરવા માટે જવાબદાર ખરા, આપણે નથી કરતા એ તો પછી શાસ્ત્ર આપણને ઠપકારે, પણ અજ્ઞાન માટે કોઈ જવાબદાર નહીં. કારણ શરીર લો, બધું ઈશ્વર. આમ અમારા સ્વામીજી હંમેશા કહેતા કે જો તમે જેવું છે એવું જોવાનું શીખશો તો તમે કમ્ફર્ટેબલ બની જશો. એ વસ્તુ વાસ્તવમાં આપણે નદી પાસે જઈને, અમે પહેલા દિવસના મેડિટેશનમાં આ જ કહ્યું હતું કે નદી પાસે જઈને તમે વાસ્તવની અંદર આવું નથી કહેતા આ નદી આવી છે ને બદલે આવી હોય તો સારું, આ પહાડ આવો હોય તો સારું, આ થોડો બોડો પહાડ છે, બોડો પહાડ છે, થોડોક વધારે અણિયાળો હોત ને સારું થાય. આ સૂર્યાસ્ત લાલ લાલ થાય છે એને બદલે થોડુંક છે ને સહેજ જરા સોનેરી રંગનો થાય ને તો સારું. કશો આરોપ નહીં. આવો થાય તો સારું, આવો રહે તો નહીં સારું, એ રાગદ્વેષ છે. પરંતુ જેવું છે એવું જુઓ છો બસ, તો આ જ જગત તમને આનંદ આપે છે. કારણ કે જગત જેવું છે એવું તો ઈશ્વર જ છે. એના પર જીવ સૃષ્ટિ એટલે કે અધ્યારોપ, એ અધ્યારોપને કારણે દુઃખ છે. સારું, ચાલો રહેવા દો, વાંધો નહીં સ્વામીજી. એટલે નક્તન ચરદ્ભ્ય અસીમદ્ભ્ય નમઃ. પછી બીજું છે પ્રકૃંતાનામ પતયે નમઃ. પ્રકૃંત એટલે કેવા? કેટલાક લૂંટારો એવા છે કે એ જેને લૂંટવા માગે ને એને જીવતા ના છોડે, પહેલાં મારી નાખે અને પછી લૂંટી જાય. આવા છે. એટલે એવા પ્રકૃંતના રૂપમાં રહેલા, હવાના રૂપમાં રહેલો અથવા હવાના પતિ, આવાનું રક્ષણ કરનારો, વાસ્તવની અંદર એનું રક્ષણ કરનારો ઈશ્વર અને એના રૂપમાં રહેલો ઈશ્વર, વાસ્તવની અંદર એ પરમેશ્વરને નમસ્કાર. પણ સ્વામીજી રક્ષણ આપણે જીવની દ્રષ્ટિ રાખો ને, હા, તો પછી એમના રક્ષણ ક્યારે કરે? જો એ લોકો શરણે જાય તો. એ લોકો એમ કે વાસ્તવમાં હું ઈશ્વરથી અભિન્ન છું, ખરેખર સમજીને કે તો પછી એ અહંકાર રહ્યો, એ મતલબ એ ગુનેગાર રહ્યો જ નથી. સમજી ગયા? નમો ઉષ્ણીષિણે ગિરિચરાય કુલુંચાનામ પતયે નમઃ. ગજબ, શાસ્ત્રની કેવી દ્રષ્ટિ છે. વિચારો તમે, એક પર્ટિક્યુલર કોમ છે આપણા ત્યાં, એના વિશે જ કહેવાય છે લિટરલી. આઈ ડોન્ટ નો કેમ આ વસ્તુ. ઉષ્ણીષિણે, ઉષ્ણી એટલે પાઘડી. નમઃ ઉષ્ણીષિણે, આ જે પાઘડીઓવાળા છે એમને નમસ્કાર. એ તો બરાબર છે, સારું, પાઘડીઓવાળા. પણ તમે તો કહેતા હતા કે અહીં તો બધા ચોરોને હાથે, એની જ વાત છે. એટલે પછી પેલું અંદર ઉમેરો, અંદર ઉષ્ણીષિણે ગિરિચરાય. ચાલો, પણ ઉષ્ણીષિણે જે છે એ ઉષ્ણીષિણે ખાલી ટર્બનવાળા નહીં, પરંતુ એની અંદર બીજું છે. એટલે ઉષ્ણીષિણે ગિરિચરાય કુલુંચાનામ પતયે નમઃ. પાઘડીવાળા તો છે, પણ સાથે સાથે કુલુંચ છે. કુલુંચ એટલે કુંભ ભૂમિમ ગૃહક્ષેત્રાદિ રૂપમ લુંચંતી ઇતિ કુલુંચ. કુલુંચાહ દ્વિવિધાઃ ગ્રામેષુ સ્થિત્વા ઉષ્ણીનઃ અને ઓકે સારું. એટલે આમાં બે પ્રકાર. કુલુંચ એટલે બીજાઓની જમીન હડપ કરી દેનારા. હા, જઈને ખીલો ઠોકી દેવો, આજથી આ જમીન આપણી. હા, હવે સમજી ગયા હતા? પાઘડીવાળા સમજી ગયા? વિચારો, શાસ્ત્રમાં કેવું કહ્યું છે. એટલે અને પછી પેલા માલિક હોય જાય તો કે લડી લે, જા, નહીં નીકળો, અહીંથી નીકળીશ નહીં, બે ચાર ભેંસો બાંધી દે, કરે.
અને પેલાને કે તું તારે લડવું તો કોર્ટમાં જા, તો પેલા કે કોર્ટમાં જઈને તું બધું જો લે, તારે આમ ને તેમ ને તને બહાર કઢાવશું. તો કે 2 પેઢી પછી નિર્ણય આવશે, જા તારે મારે તો લડતા રહેવાનું છે, આપણા દીકરાઓ લડતા રહેશે ને ત્યાર પછીના દીકરા હશે, દીકરા દીકરીઓ એમના ભાગે કંઈક જશે. એટલે કહેવાનો આશય છે કુલુંચ કુમ ભૂમિ ગૃહ ક્ષેત્રાદિ રૂપમ ભૂમિ લુંચંતી પરિહરંતી ઇતિ કુલુંચ. અને આ પાઘડીવાળા છે ઉષ્ણીશીણે અને કુલુંચ એમનો રક્ષક અથવા એના રૂપમાં. એટલે હવે ડાંગ લઈને ફરતા જોવા મળે અમદાવાદમાં જ્યાં પણ, બરાબર છે ને, જે તેમના વાસ હોય છે, વાસ, એ વાસમાં ફરતા હોય અંદર જઈને ભેટતા નહીં, હા શિવજી એમ કરીને, ઓ શિવજી આવું ભેટતા નહીં. પણ દ્વેષ ના રાખશો ભાઈ, દ્વેષ ના રાખશો, કારણ કે સાચું નથી. તમે તમારા પર કરેલો અધ્યારોપ, હું એક વ્યક્તિ છું, સ્વામી છું, આ છું, તે છું, ફલાણાનો દીકરો છું, દીકરી છું, બધો અધ્યારોપ છે. અથવા મારા આવા કર્મો છે, હું તો સારી વાસનાવાળો, ખરાબ વાસના, બધું અધ્યારોપ. એકમાત્ર સત્ય તમે બ્રહ્મ છો. આનાથી ઉપરનો સર્વ અધ્યારોપ છે, સર્વ અધ્યારોપ. પણ વ્યવહારિક છે. વ્યવહારિક અધ્યારોપ એટલે તમે એને શૂન્ય ના કહી શકો, પણ સપાટી પર. જેવી રીતે તમે કોઈ દિવસ ઘરેણાને શૂન્ય ના કહી શકો, ઘરેણાનો જ ઉપયોગ કરો, પણ સત્ય નથી વસ્તુ, બરાબર છે ને. ઘડાનો જ ઉપયોગ કરો, માટીનો ઉપયોગ ન કરી શકો. પાણી ભરવા માટે માટીનો ઉપયોગ ન થાય, ઘડાનો જ ઉપયોગ કરવો પડે. દીવો કરવા માટે કોડિયાનો જ ઉપયોગ કરવો પડે, માટીનો ઉપયોગ ન કરી શકો. છોડ વાવવા માટે કુંડાનો જ ઉપયોગ કરવો પડે, માટીનો ઉપયોગ નહીં કરી શકો. પણ છતાંય સત્ય નથી. આવું છે, કેવળ વ્યવહાર વાસ્તવનું છે. એવી રીતે હું મારી જાતને જીવ કહું, સ્વામી કહું, ફલાણો કહું, ઢીકણું, વ્યવહાર સાચું નહીં. એવી રીતે બીજા પણ પાઘડીવાળા બીજા એ પણ આવા. આ રીતે પૂર્વગ્રહ, પૂર્વમાં જે ઉત્પન્ન થયો છે ગ્રહ. આપણને દાઢીવાળાઓ માટે ગ્રહ હોય છે, અમુક પ્રકારની ટોપી પહેરનારાઓ માટે ગ્રહ હોય છે. આપણું અંતઃકરણ જે છે ગ્રહિત થઈ ગયું છે આવા લોકો દ્વારા. ગૃહિત, આપણા અંતઃકરણની અંદર બીજા વિચારો આવતા જ નથી. જેવા નવરા પડીએ ને એટલે આ બધા આવે છે, અને મનમાં થાય છે કે આ ભગવાને આવાને કેમ બનાવ્યા. આ બધા પાર્ટીશન વખતે અહીંથી જતા રહ્યા હોત ને તો સારું હતું. આ પેલા પોતડીવાળા જે છે ને, આ બધું દૂર કરવાની જરૂર છે. બાય ધ વે, દૂર કરવાની જરૂર છે. ન દૂર કરો તો આપણે સહન કરવાનું છે. જગત જેવું છે એવું છે. અવતારો આવીને ગયા. હા, ભગવાનની હાજરીમાં ખુદ યાદવ કુળ અંદરો અંદર, યાદવ કુળ આખું અહીંયા જ થોડાક કિલોમીટર, 200-300 કિલોમીટર જાઓ ત્યાં જ બનેલું છે. આખું યાદવ કુળ ભગવાનની સામે નાશ પામી ગયું. માટે જગત સાથે જગતને મચડવાનું, જગત વિશે જાત જાતના અભિપ્રાય આપવાનો, નિર્ણયો કરવાનું છોડીને આપણા નિર્ણયોમાંથી, આપણે અત્યાર સુધી જે સેવેલા છે આપણા વિશેના નિર્ણયો, એમાંથી મુક્ત થઈ જાઓ તો જગતને આપોઆપ જ આલિંગન આવી જશે. કશું કર્યા વગર આખું જગત આલિંગિત થઈ જશે એવું છે. અને જીવનમાં જે જોઈએ છે પૂર્ણતા પ્રાપ્ત થઈ જશે. પૂર્ણતા માટેનો એક જ રસ્તો છે, આ અહંકારનો, પોતાના વિશેના નિર્ણયોનો આદ કરવો. કુલુંચાનામ પતયે નમઃ. અને ગિરિચરાય, ગિરિચરાય એટલે જે વાસ્તવની અંદર આ ગિરી એટલે પહાડોની અંદર જે લોકો આવી રીતે શું જેને કહે ફરે છે, ડાકુ વગેરે. નમ ઈશુમદ્ભ્યો ધન્ભાવિભ્યશ્ચ વો નમઃ. આમ તો હજુ અનુવાદમાં છે, પરંતુ અહીંયા હવે જુદી ચર્ચા શરૂ થાય છે. સર્વાત્મ ભાવ કેવી રીતે લાવવો. અમેરિકામાં બહુ સમાવો એ લોકો બહુ પૂછે છે મને. સર્વાત્મ ભાવ, ગમે એટલું પ્રવચન કરીએ ને પછી છેવટે આ જ લાઈન ભારે સમજ, બધું બરાબર, પણ સર્વાત્મ ભાવ કેવી રીતે લાવો, બધું આત્મા જ છે એવું કેવી રીતે લાવો, એ સર્વાત્મ ભાવની હવે ચર્ચા છે. એની એટલે આપણે અહીંયા હવે અત્યારે આ ચર્ચા બાજુએ રાખવી પડશે, કારણ કે સમય થયો છે.
એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.